ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। માતડિયા તળાવ વિસ્તારમાં ઝેરી કોબળા મળી આવતા જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું, સલામત સ્થળે સાપને ખસેડ્યો। ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી કેળના પાકને નુકસાની વળતરની માંગ ઉઠી। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ વાગરા દહેજમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી। 9 મહિના પહેલા સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ લેખિતમાં પત્ર લખ્યા હતા। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर, स्टेशन रोड, भरूच। બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો,
હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ વાગરા અને દહેજમાં હોસ્પિટલનું નિર્માણની માંગ કરી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એરિયો વિકસિત છે અને હજારો ઉદ્યોગોમાં સંખ્યાબંધ કામદારો કામ પણ કરે છે. ઉદ્યોગોમાં બ્લાસ્ટ કે આગના બનાવો બને તો ઈજાગ્રસ્તોની હાલત દયનીય બની જતી હોય છે. તેવા સંજોગોમાં તાજેતરમાં દહેજની એક કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ઘટના સ્થળથી 50 કિલોમીટર દૂર ભરૂચ સુધી લાવવાની ફરજ પડતા ઘણા ઈજાગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. જેના પગલે છેલ્લા ઘણા સમયથી વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી હતી. છતાં પણ હજુ સુધી હોસ્પિટલનું નિર્માણ ન થતાં ઉપરા છાપડી દહેજમાં બની રહેલા અકસ્માતોના બનાવમાં ઈજાગ્રસ્તોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તાજેતરમાં જ ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરતો લેખિત પત્ર સરકારમાં લખ્યો હોવાની માહિતી સામે આવી છે. આ બાબતે સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ કહ્યું હતું કે છેલ્લા 9 મહિનાથી મારા મત વિસ્તારમાં એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ થાય તે માટે સરકારમાં રજૂઆત કરી છે અને હાલમાં પણ જિલ્લા પ્રમુખે રજૂઆત કરી છે, તેને હું પણ આવકારું છું. ઈજાગ્રસ્તોને ઘર આંગણે સારવાર મળે તે માટે વાગરા મત વિસ્તારમાં એક હોસ્પિટલનું નિર્માણ થાય તેવી ઈચ્છાઓ પણ ધારાસભ્ય અરુણસિંહ રણાએ વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે પવન ફૂંકાતા કેળાના પાકને નુકસાન થતા વળતરની માંગ ઉઠી છે. ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પૂર ઝડપે ફૂંકાતા પવનથી ઘટાદાર વૃક્ષો ધસી પડી રહ્યા છે. તેવામાં ઘણા ખેડૂતોના ઊભા પાકો પણ નષ્ટ થતાં સૌથી વધુ કેળના પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોએ પણ સરકાર પાસે સર્વે કરાવી નુકસાની વળતર માંગ કરી છે. ભરૂચ જિલ્લા ઝઘડા તાલુકા સહિત અનેક તાલુકાઓમાં ગામોમાં ધરતીપુત્રોને ખેતીમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં ઝઘડા તાલુકાના રૂમાલપુરા, ફીચવાડા, અસા, ડુઢા, જાબોઈ, સુથારપુરા, કાકલપોર અને ભાલોદ જેવા ગામોમાં ખેડૂતોને કેળ અને શેરડીના પાકમાં મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ખેડૂતોએ પણ વાવાઝોડા ઊભા પાકને નુકસાન કર્યું હોય, જેથી કલેક્ટર તથા મામલતદાર વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરોમાં પહોંચી સર્વે કરી ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સહાય ચૂકવવા અથવા તો ખેતીને નુકસાન થયું તો વળતર ચૂકવવાની માંગ કરી છે. હું ધનરાજ વસાવા આજે મારા ગામ રૂમાલપુરા ખાતે આજે 2 દિવસ પહેલા જે વરસાદની સાથે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ખૂબ જ નુકસાન થયું છે. તેની દેખરેખ માટે, તેની વિઝિટ કરવા માટે હું આજે અહીં મારા ગામ ખાતે આવ્યો હતો. આજે આ વિડીયોના માધ્યમથી મારે બતાવવું છે કે આજે આ મારા રૂમાલપુરા ગામ ખાતે જ આ તમે જોઈ શકો છો કે કેટલું બધું નુકસાન થયું છે. અહીં લોકોના ઊભા પાક પડી ગયા છે. કોઈની 7,000 ટીસ્યુ કર્યા હોય તો એમાંથી 3500 જેટલા ટીસ્યુ પડી ગયા છે. કોઈના આખા ખેતરમાંથી ખાલી 200 જેટલા આપણે ઝાડ ત્યાં આપણે કેળાના બચેલા છે. એવી રીતના આજે તમે જો ભાલોદથી લઈ અને અહીં ઇન્દોર પાણેથા, અહીં આપણે સુથારપુરા, ફીચવાડા, ઢુંઢા, સુથારપુરા, બીજા ઇન્દોર પાણેથાની આજુબાજુ આવેલા ઘણા બધા ગામોમાં અહીં આ કેળનું અને શેરડીના ઊભા પાક આજે પડી ગયા છે. તો અહીં સરકારને વિનંતી, અહીંના જે શાસકો છે, ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને આ વિડીયોના માધ્યમથી હું એમને વિનંતી કરીશ કે તેઓ જાતે પણ આ બધા ગામોમાં મુલાકાત લે અને કેટલું વળતર થયું છે અને આ જે વળતરની કિંમત, જે નુકસાન થયું છે તેને આવરી લે
એવી રીતનું વળતર મળે તેવી હું એમને વિનંતી કરું છું, કારણ કે હમણાં જે ધારાધોરણ પ્રમાણે જે વળતર નક્કી કરેલું છે તે વળતર આટલા બધા નુકસાનની કંઈ ભરપાઈ કરે તેવું લાગતું નથી. એટલે સ્પેશિયલ પેકેજ એક જાહેર કરી અને એના માટે અલગથી આ બધા તમામ જે આ દુમલ્લા વાઘપુરા જિલ્લા પંચાયતમાં આવતા ગામો જે છે ખાસ કરીને તેમાં ખૂબ મોટા પાયે કેળ શેરડીનું નુકસાન થયું છે. તેના નુકસાનની ભરપાઈ માટે સરકાર કંઈ અલગથી આપણે જોગવાઈ કરે. કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરીશ કે આ બધા વિસ્તારોને જે થયેલું નુકસાન છે તેની માહિતી લે અને યોગ્ય વળતર આ ખેડૂતોને અહીંના પૂરું પાડે તેવી મારી વિનંતી છે. ભાડભૂત ખાતે જીપીસીબી દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરાયું હતું. ભાડભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સહયોગમાં માછીમાર સમાજ, ભરૂચ વન વિભાગ, દહેજ, હિન્ડાલ્કો, SRF, નવીન ફોલોરો, જેમાં તમામ લોકોએ ભાગ લઈ નદી કાંઠાનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો સાફ કરી તેમનો નિકાલ કર્યો હતો. 150 જેટલા વૃક્ષો નગરજનો સાથે વાવ્યા હતા અને 100 જેટલા તુલસીના રોપા નગરજનોને આપવામાં આવ્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી, કપડાની બેગ તથા તુલસીના છોડો આપી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભાડભૂતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તદુપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલા શપથને દોહરાવીને સંપૂર્ણપણે અમલ કરવાની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર KN વાઘમસિંહ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે અભિયાન 22 મે થી 6 જૂન સુધી જે અભિયાન ચાલવાનું છે, આ અભિયાનના ભાગરૂપે આજે આપણે આ ભાડભૂત ગામમાં કે જે દરિયા નદી કિનારે આવેલું છે એમાં આપણે આજે CRZ એરિયા લાગુ પડે છે. તો આજના દિવસે અમે CRZ એરિયામાં નદી કિનારે આ ભાડભૂત નદી કિનારે એક પ્લાસ્ટિક સફાઈનો કાર્યક્રમ રાખેલો છે. આજના કાર્યક્રમમાં આપ સૌ ગામજનો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી અને અમને જે સપોર્ટ આપ્યો છે અને પ્લાસ્ટિક પ્રદૂષણ અંત લાવવા તરફ જે આપણે અભિયાન હાથ ધર્યું છે એ ખરેખર અભિયાન સફળ થાય અને આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવી શકીએ, આજના દિવસે મારી એવી અપેક્ષા છે. અને આજના દિવસે વિશેષમાં આ વરસાદી વાતાવરણમાં આપણે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો અને સફળતાપૂર્વક આપણે 150 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે. એ પણ ખૂબ આનંદની વાત છે. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું હતું. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે એક બાઇક સવાર યુવાનને અડફેટમાં લીધો હતો, જેમાં ટ્રકના ટાયર યુવક ઉપર ફરી વળતા ઘટના સ્થળે જ બાઇક ચાલકનું મોત થયું હતું. અંકલેશ્વરના ભડકોદરા પાટિયા પાસે આવેલા વાલિયા તરફથી આવતી ટ્રકે પૂરપાટ ઝડપે હંકારતા બાઇકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલક જીતુભાઈ વાઘની છાતીના ભાગે ટ્રકનું ટાયર ચડી જતા ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ઈજાઓ પહોંચતા સારવારથી ખસેડવાની ફરજ પડી હતી. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. સાયખાની એક કંપનીમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન એક કામદારનું મોત થયું હતું. ભરૂચની અલગ અલગ GIDCમાં આવેલી કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓ સુરક્ષાના મામલે બેદરકાર છે. કામ કરતા કામદારોના જીવ સાથે રમત રમતી કંપનીઓના પાપે કેટલાય કામદારો નાની ઉંમરમાં જીવ ખોઈ બેસતા હોય છે. આવી જ ઘટના વાગરા પાસેની GIDCમાં અલ્કેમી ફાઇન કેમ કંપનીમાં બની છે. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત થયું છે. 35 વર્ષીય સબુભાઈ નારસિંહભાઈ મખોડિયા રહે અલ્કેકીમ ફાઇન કેમ કંપનીની કોલોની જુનેદ વાગરા મૂળ રહેવાસી મુવાલિયા દાહોદનાઓ ગટરના લાઇનમાં નાખવાનું કામ કરતા હતા. સિમેન્ટની પ્રીકાસ્ટ ડ્રેનને બેલેટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા તે વખતે અચાનક હુકમમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેન સબુભાઈ પર આવી જતા તેઓ દબાઈ જવાના કારણે તેમને ચહેરા ઉપર ગંભીર ઈજા થઈ હતી અને તેઓને સારવાર અર્થે ખસેડતા જ ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યો હતો. માતાને તળાવ વિસ્તારમાં ઝેરી કોબરા જોવા મળતા જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું હતું. ભરૂચના માતળિયા તળાવના ગેટ પાસે ઝેરી સાપ હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભરૂચના માતળિયા તળાવ ગેટ પાસે સ્થાનિક
સોમાભાઈને અચાનક સાપની હલચલ દેખાતા તાત્કાલિક તેમણે નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટના હિરેન શાહ, રમેશ દવેર અને વ્રજ શાહ ત્વરિત પહોંચ્યા હતા. તપાસ દરમિયાન સાપ ભારતના 3 મુખ્ય ઝેરી સાપોમાંથી એક સ્પેક્ટેકલ કોબ્રા હોવાનું બહાર આવ્યું હતું, જે સંદર્ભે 5 ફૂટ લાંબો હતો અને ટ્રસ્ટની ટીમે કોબ્રાને સંપૂર્ણ સલામતી અને યોગ્ય સાધનો વડે પકડી માનવ વસાહતથી દૂર ખુલ્લા અને કુદરતી વાતાવરણવાળી જગ્યાએ મુક્ત કર્યો હતો. ખાનગી કંપનીના CSR ફંડમાંથી 4 લાભાર્થીઓને આવાસ બનાવી આપતા લોકાર્પણ કરાયું હતું. યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના CSR ફંડમાંથી લુવાડા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના પ્રોડક્શન હેડ મિતેશ પટેલ, HR ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાબીકર, DVS સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામના સરપંચ ઈશ્વરભાઈ તથા ડેપ્યુટી સરપંચ લીલાબેન તલાટી, અનુપભાઈ મોદી, પંચાયતના સભ્યો તથા ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણે લુવાડા ગામ ખાતે 4 ઘરનું લોકાર્પણ કર્યું છે આજે. તે બદલ યશસ્વી ફાઉન્ડેશન અને યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ તરફથી હું કંપનીનો કર્મચારી આ લોકાર્પણમાં સહભાગી થવા માટે બહુ આનંદી છું. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું સપનું છે એ બધાને પોતાનું એક પાકું મકાન મળે, અને એ જે સપનું છે એમાં અમે જે થોડીક નાની ભાગીદારી કરી છે તેના માટે હું બહુ આનંદી છું. અને અમને આ લોકાર્પણ કરવાનો મોકો મળ્યો તેના માટે હું ઈશ્વરભાઈ, કારણ કે તે આ આઈડિયા લઈને અમારી પાસે આવ્યા હતા કે આ રીતે તમે કંઈક કરી શકો, અને એટલા માટે હું એમનો બહુ આભારી છું અને એમને આઈડિયા અમને આપી અને અમે એમાં સહભાગી થઈ શકીએ. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 94 278 26 273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 94 278 26 273 89 80 96 0231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
એક નજર આજના મુખ્ય સમાચાર પર. માતળિયા તળાવ વિસ્તારમાં ઝેરી કોબરા મળી આવતા જીવદયા પ્રેમીએ રેસ્ક્યુ કર્યું. સલામત સ્થળે સાપને ખસેડ્યો. ભરૂચ જિલ્લામાં પૂર ઝડપે ફૂંકાયેલા પવનથી કેળના પાકને નુકસાની વળતરની માંગ ઉઠી. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ પણ વાગરા દહેજમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાની માંગ કરી. 9 મહિના પહેલા સ્થાનિક ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ લેખિતમાં પત્ર લખ્યા હતા. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.